મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખની બિનહરીફ વરણી થઈ છે. નેકનામ બેઠક પરથી ચૂંટાયેલ કોંગ્રેસના ગીતાબેન દુબરિયાની બિનહરીફ વરણી થતા કોંગ્રેસમાં આનંદ છવાયો છે. જિલ્લા પંચાયતની બેઠક ટ્રાયબલ બેઠક છે, જેના માટે નેકનામ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપે ઉમેદવારો ઊભા રાખ્યા હતા. જે બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન દુબરિયા વિજેતા બન્યા છે. જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા આવી હોવા છતાં પ્રમુખ તરીકે કોંગ્રેસના વિજેતા ઉમેદવારે સુકાન સંભાળ્યું છે. હું જિલ્લા પંચાયતની પ્રમુખ છું, મોરબી જિલ્લા પંચાયતની, અને મારી પ્રજાએ મને ચૂંટાવી છે અને હું ખૂબ ખૂબ આભાર એને માનું છું. અને પંકજ ગજરાએ મારા ખૂબ મહેનત કરી છે, એનો બી આભાર માનું છું. અને આગળ હું કામ કરીશ, સારું કામ કરીશ, બસ એ જ મારી કેવા કામ કરવામાં બધા કામ કરીશ, જે આવશે વિકાસ કરીશ, જે હાલ તાલુકા પંચ કઈ સાલમાં લડી? 30 સાલમાં તમારો અભ્યાસ કેટલો છે? ત્રણ